જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ વડોદરાની વડોદરામાં હરણી તળાવમાં બોટકાંડનો મામલો પોલીસ અને એફએસએલની તપાસમાં મોટો ખુલાસો થયો। બોટની ક્ષમતા કરતા વધુ લોકો બેસાડતા દુર્ઘટના સર્જાઈ। 1 ટન વજનની બોટમાં થઈ ગયું હતું 1.5 ટન વજન। જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં 10 બાળકોને બેસાડ્યા। આગળ બાળકો હોવાથી ટર્ન લેતા સમયે બોટ પલટી ખાઈ ગઈ। બોટ બનાવનાર કંપનીએ લેક ઝોન સંચાલકોની પોલ ખોલી। તો વડોદરામાં આજે હરણીકાંડ સર્જાયો હતો, જે કરુણાંતિકા સર્જાઈ હતી। 14 લોકોએ જીવ ગુમાવ્યો। આ મામલે હવે બેસાડવામાં આવ્યા। જ્યાં કોઈને ન બેસાડી શકાય ત્યાં 10 બાળકોને બેસાડવામાં આવ્યા। આગળ બાળકો હોવાથી ટર્ન લેતા સમયે બોટ પલટી ખાઈ ગઈ અને આ દુર્ઘટના સર્જાઈ અને તેના કારણે 12 બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો। બોટ બનાવનાર કંપનીએ લેક ઝોન સંચાલકોની પોલ ખોલી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। રવિ, જે રીતે આ કરુણાંતિકા સર્જાઈ હતી, 14 લોકોએ જીવ ગુમાવ્યો, હવે મામલે ખુલાસા પર ખુલાસા સામે આવી રહ્યા છે। વધુ એક ખુલાસો કે વજન વધી ગયું હતું, બોટમાં 1 ટનની ક્ષમતા સામે 1.5 ટન વજન થઈ ગયું અને જ્યાં કોઈને ન બેસાડી શકાય તેવી જગ્યાએ પણ 10 બાળકોને બેસાડવામાં આવ્યા અને આ સૌથી મોટી બેદરકારી અને તેના કારણે આ 14 લોકોએ જીવ ગુમાવવો પડ્યો। બિલકુલ વત્સલ, વાત કરવામાં આવે તો હરણી લેક ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ તેના મામલામાં પોલીસ અને એફએસએલની તપાસમાં મોટો ખુલાસો થઈ રહ્યો છે। સાથે જ બોટ બનાવતી કંપનીએ પણ મોટો ખુલાસો કર્યો છે કે બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડવાના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ છે। 1 ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં 1.5 ટન વજન થઈ ગયું હતું ને જેના કારણે જે બોટ છે તે જ્યારે ટર્ન લેતી હતી તે સમયે પલટી ખાઈ ગઈ। નિયમ પ્રમાણે બોટના આગળના ભાગમાં કોઈને બેસાડવામાં આવતા નથી, પરંતુ જ્યાં કોઈને ન બેસાડી શકાય ત્યાં બોટના જે ચાલક દ્વારા 10 જેટલા બાળકો